સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજે આપણે સાંભળવું છે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ પ્રવર્તાવેલી મહાપૂજાનો દિવ્ય ભવ્ય ઇતિહાસ. ગોપાળાનંદ સ્વામીએ પ્રવર્તાવેલી મહાપૂજા એટલે હજારોના દુઃખને હરનારી પૂજા, હજારોને સુખિયા કરનારી પૂજા. આ મહાપૂજા એટલે તમારા દિન દુખિયાક આધિ વ્યાધિ ઉપાધિમાંથી તપતા મનને શાંત કરવાની પૂજા. આ મહાપૂજા એટલે છતાં દેહે દિવ્ય ધામની અનુભૂતિ કરવાની મહાપૂજા. ક્યારથી મહાપૂજાનો પ્રારંભ થયો અને કેવી રીતે જન જન સમાજ સુધી પહોંચી, ક્રમથી આપણે એનો ઇતિહાસ સમજીએ. આમ તો ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં એકવાર વાસુદેવ મહાત્મ્યના આધારે મહાપૂજા કરાવેલી અને ગોપાળાનંદ સ્વામીને સંકેત કરેલો કે ભવિષ્યમાં આ જે વાસુદેવ મહાત્મ્યમાં નવગ્રહો અને દેવતાઓના પૂજન સ્થાપન સાથેની પૂજા છે, એવી જ પ્રત્યક્ષ ભગવાનની અને પ્રત્યક્ષ મુક્તોની પૂજાનું તમે સ્થાપન પ્રવર્તન કરાવજો. ગોપાળાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણની મરજીનું મૂર્તિમાન સ્વરૂપ. ભગવાનની ઈચ્છા ફરે અને ગોપાળાનંદ સ્વામીનું જીવન ફરે. ભગવાન સ્વામિનારાયણ ઈચ્છા કરે અને સ્વામી એ આખા સત્સંગમાં સાક્ષાત્કાર કરાવે. આવા અલૌકિક પ્રતિભા સંપન્ન સંત જ્યારે ભગવાન સ્વામિનારાયણે સંવત 1886 જેઠ સુદ દશમીના પાવન દિવસે અંતર્ધાન લીલા કરી અનેક લોકોને અલૌકિક અનુભૂતિ થઈ. ભગવાનના અંતિમ સંસ્કાર માટે જતા ત્યારે મનોહરાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી સાથે પ્રગટ પુરુષોત્તમ નારાયણ ચાલતા એવા અનુભવ થયા. ભગવાનના અંતિમ સંસ્કાર થતા દાદા ખાચર દુઃખી થયા. ગોપાળાનંદ સ્વામી કીધું બેઠકે જાય ત્યાં ભગવાન સ્વામિનારાયણ અનેક સંતો સાથે દાદા ખાચરને દર્શન આપી પોતાના કંઠમાંથી હાર દાદા ખાચરને પહેરાવે. એ પ્રસાદીભૂત આહાર આજે પણ વડતાલ ધામમાં અક્ષર ભુવનમાં એ દસ્તાવેજી પ્રસંગના સાક્ષી રૂપે સચવાયો છે. પરંતુ દાદા ખાચરના મન તો એ સંસારમાં હોવા છતાં વિરક્ત હતા. સંયમ અને સદાચારનું મૂર્તિમાન સ્વરૂપ હતા. ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા પૂર્વે જેટલા મોટા મોટા ભક્ત થયા એ બધા જ ભક્તોના તમામ સદગુણોના દર્શન એક દાદા ખાચરના જીવનમાં થાય છે. એવા એ મહામુક્ત હતા. ભગવાન સાથે પોતાનો પ્રાણ બાંધ્યો હતો. 2 પત્ની અને 2 પુત્ર હોવા છતાંય ભગવાને અંતર્ધાન લીલા થઈ તો પ્રાણ ત્યાગવા તૈયાર થયા. ત્યારે ગોપાળાનંદ સ્વામી એને બચાવ્યા હતા. એક દિવસ સ્વામીના પગ પકડીને કહે છે કે સ્વામી મહારાજ અહીંયા પ્રગટ બિરાજતા હતા. એ સભા થતી હતી, એ પરમહંસોના કીર્તનોની રમઝટ બોલતી હતી, એ બ્રહ્મરસની જડી રેલાતી હતી. આ દિવ્ય આનંદની મને અનુભૂતિ કેમ થાય? મારે પણ ફરીવાર એ મુક્ત મંડળમાં બેઠેલા મહારાજનો અનુભવ કરાવવો છે. અને ત્યારે દાદા ખાચરના યજમાન પદે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ એ વર્ષે વહેલી બેસતા વર્ષના દિવસે દાદા ખાચરને મહાપૂજા કરાવી. ખુદ ગોપાળાનંદ સ્વામી મહાપૂજા કરાવી અને દાદા ખાચરને વિધિ બધી ગોપાળાનંદ સ્વામી દાદા ખાચર એમાં જોડાયા. અને મહાપૂજા પૂર્ણ થતાં અનંત મુક્તો સાથે અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણ જેવા બિરાજમાન છે એવા જ દિવ્ય અલૌકિક દર્શન દાદા ખાચરને થયા. આ દર્શન પામી દાદા ખાચર ધન્ય ધન્ય થયા. સ્વામી કહે છે કે હે ભક્તો, આ રીતે તમને જ્યારે પુરુષોત્તમ નારાયણનો વિયોગ થાય તો આ રીતે મહાપૂજા કરજો, એનાથી તમે મહાસુખી થશો. આ વહેલી મહાપૂજા ગોપાળાનંદ સ્વામીએ કરાવી અને દાદા ખાચરને દિવ્ય અનુભૂતિ આપી. ત્યારબાદ સંવત 1891 કાર્તિકી સમયો વડતાલ ધામમાં દિવ્યતા અને ભવ્યતાપૂર્વક ઉજવાયો. એ વખતે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી આજે વડતાલ ધામમાં જ્યાં સ્વામીશ્રીનું પરમહંસોની ધર્મશાળામાં આસન છે ત્યાં બિરાજમાન હતા. એ વખતે ચરાડવાના વિભાજી બાપુના પિતાશ્રી દાજી બાપુ આવ્યા. સ્વામી ત્યાં આસને બેઠા હતા. સ્વામીને દંડવટ કરી અને અતિ દુઃખિત હૃદયે પોતાના દિલની વ્યથા ઠાલવતા કહે છે કે સ્વામીશ્રી,
ભગવાન હતા એ વખતે તો અનેક મનોરથ પૂર્ણ થતા. આજે તો પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં ગયા. અમારી જેવા દિન દુખિયા હોય, લગ્ન થયા હોય અને દીકરા ન થતા હોય, કોઈને સંસારિક વિટમણાઓ હોય, એવો કંઈક મંત્ર આપો કે એ મંત્રને કારણે અમારા તમામ દુઃખો દૂર થાય. અને એ જ વખતે ગોપાળાનંદ સ્વામીએ કેશવદાસ નામના સંત હતા, એનું આપણે આખો આખ્યાન લેશું. બહુ પૂનાના 4 ભાઈઓ વિશેના એકના એક દીકરા હતા. ભૂત પ્રેતના વળગાડથી મૃત તુલ્ય થયા હતા. અને એ ગોપાળાનંદ સ્વામી પાસે નામ સાંભળીને વડતાલ આવ્યા અને સ્વામીએ માત્ર પોતાના તુંબડાનું થોડુંક આચમનનું જળ આપ્યું અને એના 7 વર્ષનો રોગ નષ્ટ કરી અને સમાધિમાં અલૌકિક અનુભૂતિ આપી. ભૂત તો કાઢી નાખ્યા, પણ કામ, ક્રોધ, લોભ આદિ ભૂતોને પણ કાઢી મૂક્યા. એકદમ છતાં દેહ બ્રહ્મ સ્થિતિને પમાડી દીધા. પછી એ ઘરે ગયા, પણ જેને સંસારના દોષો નીકળી ગયા હોય એ સંસારમાં શું કામ બંધ થાય? હમણાં પિતાશ્રીની અનુમતિ લઈ અને વડતાલ આવ્યા હતા. અને પછી ગોપાળાનંદ સ્વામીએ એ પૂનાના વણિક પરિવારમાં જન્મેલા એ કેશવરામને દીક્ષા આપી અને એનું નામ કેશવદાસ પાડ્યું હતું. એ ગોપાળાનંદ સ્વામીમાં પ્રગાઢ પ્રીતિને કારણે સમાધિ નિષ્ઠ થયા હતા. છતાં તે જ્યારે સંકલ્પ કરે ત્યારે એ ધામમાં જતા, ધામની સંદેશા લાવતા હતા. ગોપાળાનંદ સ્વામીના સમજો ને સંદેશાવાહક. આમ તો સાધુ તો અનેક હોય, કોક સમાધિ નિષ્ઠ હોય. પોતાને સમાધિ થાય એક વસ્તુ છે અને હજારોને સમાધિ નિષ્ઠ કરી મૂકે, એ હતા ગોપાળાનંદ સ્વામી. એ આ ગોપાળાનંદ સ્વામીના જીવનમાં 3 ભાગમાં થયું. એમાં બધા જ પ્રસંગો વિસ્તારથી લખાયા છે. સ્વામીનું વ્યક્તિત્વ આમાં પૂર્ણ રીતે આપણે નિખાર પામે એવો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. વાલા ભક્તો, આ ગોપાળાનંદ સ્વામી જે મહાપટલ લાવ્યા, સ્વામીએ તરત જ આ કેશવદાસને સમાધિ કરાવી. તો કેવા પટલ રાખવું, મુક્તો સાથે મહારાજનું એ પટલ ભગવાન સ્વામિનારાયણે કેશવદાસને ત્યાં અક્ષરધામમાં આપ્યો અને એ અક્ષરધામના મુક્તએ દિવ્ય મંત્રનો ગુંજાર કર્યો. એ અક્ષરધામના ધણી સાથે ગોપાળાનંદ સ્વામીની એકતા હોવાથી સ્વામીએ અહીંયા સાંભળ્યા. જ્યારે કેશવદાસ સમાધિમાંથી આવ્યા ત્યારે એ પટલ હાથમાં રહ્યું. પછી સ્વામી એ ચરાડવાના દાજી બાપુને કહે છે કે જો આ દિવ્ય પટલ આવ્યું અને તમે કહેતા હતા કે જે મંત્રથી તમામ મનોરથ સિદ્ધ થાય એવા ભગવાન સ્વામિનારાયણના મંત્ર કહો, આવો તમે બેસો અહીંયા. સ્વામીએ એ પટલને મૂકી અને ચરાડવાના દાજી બાપુની મહાપૂજા કરાવી અને એ મહાપૂજા થઈ અને એ વખતે એક મંત્રો બોલ્યા. મંત્રે પ્રકાશ પચરાણો. એમાં પહેલો જ મંત્ર હતો અને એક મંત્ર સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ પરક લખ્યા છે. માત્ર આ મહાપૂજાના જે મંત્રો છે એ ગોપાળાનંદ સ્વામીની જે પહેલી મહાપૂજા છે એના આ મંત્રો પણ આમાં છપાયા છે અને એ મંત્રો ફક્ત 48 મંત્રો છે. સ્વામી મંત્ર બોલે છે કે ગોમત્યા ઉન્મતાદિ ગંગાદિ તીર્થાન્યાંતિ સર્વશ કલશે પૂંજારંભે સ્વામિનારાયણ પ્રભો અપવિત્રો વા મહાપાપોપી યસ્મરે સ્વામિનારાયણ સસ્યાદ બાહ્યાંતર શુચિ સદા. ગોમતી કે ઉન્મત ગંગા આદિ તમામ પવિત્ર નદીઓના તીર્થ આ સ્વામિનારાયણ ભગવાનના પૂજાના આરંભે કલશમાં સ્થિપિત થાવ. અને એ ભગવાન કેવા છે તો કે પવિત્ર હોય કે અપવિત્ર હોય, પણ જે ભાવથી સ્વામિનારાયણને સ્મરણ કરે છે એ તત્કાળ બાહ્ય અને આભ્યંતર દરેક પ્રકારે પવિત્ર થઈ જાય છે. કેટલા દિવસ માટે તો કે સદા શુચિ, યુગો સુધી એ અંતઃશત્રુથી મુક્ત થઈ અને પવિત્ર પણ અનુભવે. અરે બાપ, તમે ખાલી આ વાંજિયાના દીકરા માટે કરી અને એ દાજીભાઈને સ્વામી આ પૂજા કરી અને કહ્યું કે જાઓ આ પૂજાના પ્રતાપે એને સંકલ્પ હતો પુત્ર થાય. સ્વામી કે 1 નહીં 2 આપશે. અને એના પછી પુત્ર થયા વિભાજીભાઈ અને બીજા એમના ભાઈનું નામ હતું, જેને પ્રસાદાનંદ સ્વામી જેવા સંતને સાથે રાખી પહેલું વહેલું ચરાડવામાં આખું શિખરબદ્ધ મંદિર બંધાવેલું. એ વિભાજી બાપુ અવધાતાનંદ સ્વામીનો પછી સમાગમ કરીને એવું કહેતા હતા કે મારા ગુરુ અવધાતાનંદ સ્વામીએ મને
હું જ અક્ષરધામ છું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ આ સ્થિતિ શીખવાડી છે. માટે છતાં જ એ આકાશમાં ઉડે એવી ગતિ પામી ગયા હતા. આ ગોપાળાનંદ સ્વામીએ કરાવેલી પહેલી વહેલી મહાપૂજાના પ્રતાપે પહેલો વહેલો આવો પ્રતાપ સર્જાણો હતો. આ દાજીભાઈએ કહ્યું કે સ્વામી પુત્ર તો થયા તમારા વચન, એમાં અમને કોઈ શંકા નથી, પરંતુ કોકને ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ હોય તો શું કરવું? ત્યારે સ્વામી કહે છે કે જો આ મંત્રો એના જ છે. ભૂત પ્રેત પિશાચાદ્યા પૂજાયામ વિઘ્નકારિણ સ્વામિનારાયણ સ્મૃત્યા ત્વિતો ગચ્છતુ દૂરતઃ. ભૂત પ્રેત પિશાચાદિક કે કોઈ જોડ જાળકનો વળગાડ હોય પણ એકવાર તમામ વિઘ્નને દૂર કરનાર એવી સ્વામિનારાયણ ભગવાનની આ મહાપૂજા કરશે તો તત્કાળ એ ત્યાંથી દૂર ભાગી જશે અને એ પણ વંદન કરી એનો પણ ઉદ્ધાર થશે. અરે આ કેવી છે તો કે દાસત્વે સ્વીકૃતો યેન નાદિતો કરે ધૃતા સંખે દ્યર્ત્યા ચ મહેતસ્યમ સ્વામિનારાયણ પ્રભુ. દાસ ભાવે જેને હાથમાં ધારણ કરીને શંખને વગાડ્યો છે એવા એ શંખનું પૂજન કરતા સ્વામિનારાયણ ભગવાનનું પૂજન થશે અને એનાથી તમામ દુઃખો દૂર થશે. આ રીતે એક એક મંત્રના અંતે સ્વામીએ સ્વામિનારાયણ પ્રભુ કરી અને આ મહાપૂજાના 48 મંત્રો કર્યા છે, જે આ ગોપાળાનંદ સ્વામી જીવનગાથામાં વિસ્તારથી એ મહાપૂજા બીજા ભાગમાં લખાણી છે. માણસો વાંચી લેજે. પરંતુ આ રીતે પ્રથમ ગઢપુર, ફરીને વડતાલ અને ત્રીજી વાર મહાપૂજાનો આરંભ ગોપાળાનંદ સ્વામીએ જુનાગઢમાં કર્યો. સ્વામી સંવત 1901 જ્યારે જુનાગઢ ગયા, ભીમ એકાદશીનો પવિત્ર પર્વ હતો, ત્યારે દુકાળ જેવો સમય હતો. ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને વંદન કરી દંડવત પ્રણામ કરીને કહ્યું કે સ્વામી, આ તો આપણો ભારત દેશ કૃષિ પ્રધાન અને ઋષિ પ્રધાન છે. ખેડૂતોને તો જળ એ જ જીવન છે. વરસાદ આવે તો ખેતી થાય, પશુ પક્ષી પલે અને ન થાય તો હેરાન થઈએ. સ્વામી, ભગવાનનો આશરો થયો એટલે અક્ષરધામ તો પાકું છે, પણ આ લોકના સુખનું શું? માટે એવું કંઈક કરો કે આ અત્યારે દર 5-7 વર્ષે દુકાળ પડે ત્યારે ભક્તો બહુ દુઃખી થાય છે. સદા સુખિયારે એવો કંઈક રસ્તો નીકાળો. અને એ જ વખતે મહાસમર્થ બોલે ને બ્રહ્માંડો ડોલાવે જન્મસિદ્ધ યોગેશ્વર ભગવાન સ્વામિનારાયણની મરજીને યથાર્થપણે જાણનારા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ સંવત 1901 જેઠ સુદ એકાદશી તારીખ 16/6/1845 સોમવારના પવિત્ર દિવસે પોતાએ પહેલી વહેલી જે વડતાલમાં ચાલુ કરી એ મહાપૂજાને પટલ મગાવ્યા અને ત્યાં ગણોદ નરેશ અભેસી બાપુને એ આપ્યા અને એ અભેસી બાપુના યજમાન પદે પહેલી વહેલી ₹1 દક્ષિણાર્પણ કરી અને રાધારમણ દેવના દરબારમાં વાસુદેવાનંદ બ્રહ્મચારીને બોલાવી અને આ શાલિગ્રામ પોતે રાખતા એ પધરાવી અને પછી મહાપૂજાનો આરંભ કર્યો. અને મહાપૂજા કરી પૂર્ણ થઈ ત્યારે ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપતા બોલ્યા કે હવે આજથી આ સત્સંગમાં કોઈ પણ સત્સંગી આ પ્રકારે મહાપૂજા કરશે એના આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ તાપ ટળી જશે. એ ભક્ત સર્વ પ્રકારે સુખીઓ થશે. એ પ્રકાર ભક્તના તમામ દુઃખો દૂર થશે. આ રીતે જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી ગોપાળાનંદ સ્વામીએ મહાપૂજાનો આરંભ કરાવ્યો અને ગુણાતીતાનંદ સ્વામી પણ એટલા બધા ગોપાળાનંદ સ્વામીનો મહિમા સમજતા હતા કે સ્વામી બોલે એટલે એમાં કાંઈ ફેર પડે નહીં. એટલે જે પ્રવર્તાવાનું હતું એ પછી ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીની મરજી જોઈને આખા જુનાગઢને આખા સત્સંગમાં મહાપૂજાનું પરિવર્તન કરાવ્યું. આ રીતે જુનાગઢથી જે ભીમ એકાદશીએ મહાપૂજાનો આરંભ થયો એ આજે આખા સત્સંગમાં ઘેરે ઘેરે થાય છે. આ મહાપૂજા એવી છે કે અસંભવને સંભવ કરી આપે. આ મહાપૂજા એવી છે કે કલ્પનાતીત તમને સફળતા આપે. સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ આ મહાપૂજાનો સાક્ષી છે. ગોપાળાનંદ સ્વામીએ આ મહાપૂજા ચાલુ કરાવી પછી એકવાર ઉનાના ગણેશ શેઠ જે નગર શેઠ કહેવાતા હતા એમના ભત્રીજા વલ્લભ શેઠ એ ત્યારબાદ નગર શેઠ થયેલા, પરંતુ ત્યાં મુસ્લિમ નવાબોનું રાજ્ય હોવાથી આ પરિવારને બહુ મોટી આપત્તિ આવી ગયેલી.
એ સદગુરુ ગાથામાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી વિસ્તારથી લખ્યું છે. એ પછી ત્યાં ગુણાતીતાનંદ સ્વામીના પગ પકડીને કહે છે કે સ્વામી, આવી રીતે અમારા પેઢીઓ લૂંટાય છે, અમારા પરિવારજનો પહેરેલા કપડે બધું મૂકીને હાલતા થયા છે, સ્વામી આમાંથી ઉગરવાનો કોઈ આરાવ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે સત્સંગીની ઇજ્જત રાખવા, આબરૂ વધારવા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ મહાપૂજા કરી છે. આ મહાપૂજા માત્ર વાંજિયાને દીકરા દે એવું નહીં, તમારી ધન દોલત ને મિલકતની પણ રક્ષા કરશે. આવો મહાપૂજા કરો. અને એને મહાપૂજાનો સંકલ્પ કર્યો અને મહાપૂજા કરી એ જ રાત્રિએ જુનાગઢના નવાબે ઉનાના શેઠિયાઓની કેર લેવડાવી અને ઉનામાં જે નવાબી શાસન હતું એને કડક દંડ આપી આ શેઠિયાઓને પાછા સ્થાપિત કર્યા અને મહાસુખિયા થયા. આ વસ્તુ પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે. વળી સોરઠ વંથલીના કલ્યાણદાસ પટેલ હતા, એમના મિત્ર લક્ષ્મીદાસ પટેલ હતા. એ પણ એક વખત મહા મુશ્કેલીમાં આવ્યા ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પ્રવર્તાવેલી મહાપૂજા કરવાનું ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું અને સ્વામીના કહેવા મુજબ આ લક્ષ્મીદાસ પટેલે મહાપૂજા 11 વાર કરાવી અને અષ્ટ સિદ્ધિ ને 9 નિધિનો એના ઘરે વાસ થયો. આજે પણ એનો 6ઠ્ઠી પેઢીના વારસદાર એ લક્ષ્મીદાસના લાલા પટેલ થયા, એના પદમસિંહ પટેલ થયા, એમના ડોક્ટર વિરેશ પટેલ થયા. એ પરિવાર હજી છે અને હજી એ બધો જ અબજોપતિ ને કરોડોપતિ છે. મોટા મોટા ડોક્ટરો ને મોટા મોટી ગાડીઓ ફરે છે. એકવાર જેને ખાવા નહોતું મળતું એ ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી ગોપાળાનંદ સ્વામીએ પ્રવર્તાવેલી મહાપૂજા કરી અને સુખિયા થયા. એ જ રીતે પંચાળા નરેશ ઝીણાભાઈ સોલંકી, એમના દીકરા અઠીસિંહ હતા, એમના દીકરા દાજી બાપુ હતા. બહુ જ દુઃખી હતા, કાળનું કામ કરે, મુશ્કેલી બહુ હતી, આબરૂ જાય એવો પ્રસંગ હતો. જુનાગઢ નવાબ તરફથી મોટી એને તકલીફ આવી હતી. એ વખતે એમને બાલમુકુંદ સ્વામી પાસે આવીને વાત કરી કે સ્વામી શું કરવું, ઉગરવાનો કોઈ આરો નથી. ત્યારે બાલમુકુંદ સ્વામી જે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા એને આ દાજીભાઈને મહાપૂજા કરાવી અને એના પણ દુઃખ દાળ ગયેલા. આ રીતે ગોપાળાનંદ સ્વામીએ પ્રવર્તાવેલી આ મહાપૂજાથી અનેક સત્સંગીઓના ભૂત પ્રેતાથી ગયા છે. જેમ સારંગપુરમાં કોઈ હનુમાનજી મહારાજ પાસે જાય તો એના ભૂત પ્રેતાદિક કે વળગાડ દૂર થાય, એ જ રીતે ગોપાળાનંદ સ્વામીએ તમામ સત્સંગીઓના તમામ દુઃખને ટાળવા, તમામ પ્રકારે સુખિયા કરવા માટે આ મહાપૂજા પ્રવર્તાવી છે. રાજકોટના મિસ્ત્રી લક્ષ્મણભાઈ ખેંગાર સરકારી બાંધકામ કરતા, રાજકોટનું રેલ જંકશનનું ને ભેસરી તળાવનું મોટું કામ એના હસ્તક થતું હતું અને મોટા અધિકારી સાથે વાંધો પડ્યો, તમામ લૂંટાઈ જાય એવી પરિસ્થિતિ આવી. ત્યારે આ લક્ષ્મણભાઈએ બાલમુકુંદ સ્વામીને કહ્યું અને સ્વામીએ હિંમત આપી અને આ મહાપૂજા કરાવી અને ઓલા સાહેબની પણ બુદ્ધિ બદલી ગઈ. એના દિલમાં પણ પુરુષોત્તમ નારાયણે પ્રેરણા કરી અને જે પૈસા રોક્યા હતા એ પણ આપી દીધા, નવા કામ પણ આપ્યા અને મહાસુખિયા કર્યા. પછી તો એને સત્સંગમાં હજારો રૂપિયાની સેવા કરી હતી. પરંતુ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ થાપેલી પૂજા આજે જુનાગઢમાં પણ થાય છે. ત્યારબાદ બાલમુકુંદ સ્વામીએ જેતપુર ધામમાં પણ આ મહાપૂજાનું પ્રવર્તન કરેલું. આજે પણ ગુરુકુલ પરિવારમાં, કુંડળ ધામમાં વગેરે અનેક જગ્યાએ આ મહાપૂજાઓ અનેક સંતો કરતા હોય છે. પવિત્ર ભૂદેવોના વરદ હસ્તે પણ આ મહાપૂજા થતી હોય છે અને જે આશયથી, જે મનોરથથી મહાપૂજા કરે એ અનેકના મનોરથ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી બધાના પૂર્ણ થાય છે. માટે જે કોઈ સત્સંગી હોય, દુખિયા હોય, કોઈને મુશ્કેલી હોય, સામાજિક પ્રશ્ન હોય, કૌટુંબિક પ્રશ્ન હોય, આર્થિક પ્રશ્ન હોય તો સંતોને બોલાવી, પવિત્ર બ્રાહ્મણે બોલાવી એકવાર તમારા આંગણે મહાપૂજા કરશો તો ગોપાળાનંદ સ્વામીના પ્રતાપે સંકલ્પ સિદ્ધ મહાપૂજા તમારા તમામ મનોરથ પૂર્ણ કરશે. માટે આવો આ મહાપૂજાનો આવો અલૌકિક મહિમા સમજી મહાપૂજાના આધારે પરમાત્મામાં વૃત્તિ જોડી આપના ઘરને, આંગણાને પાવન કરો, જીવનને પાવન કરો અને જીવનને ધન્ય બનાવો. આપ સર્વ પ્રકારે મહાપૂજાના પ્રતાપે સુખિયા થાવ એવી હું પણ ઢીંગા ધણી વડતાલમાં બિરાજતા અભિષ્ટ ફલ પ્રદાતા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને આદિગુરુ ગોપાળાનંદ સ્વામીના પાવન ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.